ગુજરાતમાં જો વિવાદિત નામ કોઈ અત્યાર સુધી રહ્યું હોય તો એ છે વિવાદિત ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ। અત્યાર સુધી ઘણા બધા એવા વિવાદો સામે આવ્યા છે જેમાં કીર્તિ પટેલનું નામ હંમેશાથી મોખરે રહ્યું છે, પરંતુ હવે ફરી એક વખત તેમને જ લઈને એક નવો વિવાદ સામે આવ્યો છે કે જેમાં એક યુટ્યુબરને માર મારવામાં આવ્યો છે અને એની પાછળ કીર્તિ પટેલનું નામ મોખરે આવ્યું છે તેવા પણ અનેક ખુલાસા થયા છે। આ ઘટના ક્યાંની છે, આ યુટ્યુબર કોણ છે અને કેમ આમાં કીર્તિ પટેલનું નામ સામે આવ્યું છે તે દરેક વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં અત્યારે હાલ અનેક એવા વિવાદો ચાલી રહ્યા છે, એ પછી ડાયરાના કલાકારોના વિવાદ હોય કે પછી વિવાદિત ટિકટોક સ્ટાર કીર્તિ પટેલનો વિવાદ હોય। આની પહેલા પણ કીર્તિ પટેલનું નામ ખજૂરભાઈના વિવાદમાં સામે આવ્યું હતું, પરંતુ હવે ફરી એક વખત તેમનો એક નવો વિવાદ સામે આવ્યો છે કે જેમાં એક યુટ્યુબરને માર મારવામાં આવ્યો હતો અને તેની જ પાછળ કીર્તિ પટેલનું નામ સામે આવ્યું છે। એટલું જ નહીં, કીર્તિ પટેલે જે સમયે તે વ્યક્તિને માર મારવામાં આવ્યો હતો તે સમયે કીર્તિ પટેલને વિડીયો કોલ પણ કરવામાં આવ્યો હતો તેવા પણ સૌથી મોટા ખુલાસા થયા છે। જો સમગ્ર ઘટના વિશેની વાત કરવામાં આવે તો ગીર સોમનાથના સૂત્રાપાડા તાલુકાના ગુંદાળા ગામના યુટ્યુબર પર હુમલો કરવામાં આવ્યો છે અને તે યુટ્યુબરે આ મામલે ઘણા બધા નવા ખુલાસા કર્યા છે। સૂત્રાપાડા તાલુકાના ઘંટિયા પાસેના ગુંદાળા ગામે રહેતા હસી મજાક સહિતના રોયલ રાજા નામની ચેનલ ધરાવતા રોયલ રાજા નામથી ઓળખાતા દિનેશ સોલંકીએ 3 કારમાં આવેલા 2 મહિલા સહિત 10 થી વધુ શખ્સો સામે કાર અપહરણ થયું હતું તે વ્યક્તિનું અને તે બાદ તેને એક જગ્યાએ લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં તેમને નગ્ન અવસ્થામાં ઊંધા સુવડાવીને તેમને ઢોર માર મારવામાં આવ્યો હતો। એટલું જ નહીં, તેમને ગળામાં પહેરેલી સોનાની ચેન સહિત 28,000 રૂપિયાના રોકડની લૂંટ પણ કરી હતી। જો કે આ સમગ્ર મામલે તેમને સૂત્રાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે અને આ મામલે તેમના દ્વારા સૌથી મોટો ખુલાસો પણ આપવામાં આવ્યો છે કે આ સમગ્ર ઘટના કેવી રીતે બની હતી ને કોણ તેમને અપહરણ કરવા આવ્યું હતું અને આની પાછળ કીર્તિ પટેલનું નામ કેવી રીતે સામે આવ્યું છે। સૌથી પહેલા તો દિનેશ સોલંકીને સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે। હું ઘંટિયા ફાટકે છે ને બાલુભાઈનું મકાન છે, ત્યાં નીચે અમે એક એક્ટર છે કાજલ વાજા, અમે વિડીયો બનાવતા હતા। ત્યાં આ લોકો બધા આવ્યા, કાનો ને મીત ને બધા અર્જુન ને આ સિદ્ધરાજ ને થોડા બોલાચાલી કરીને સીધી મને ગાડીમાં બેહાડી દીધો ને પછી ગાડીમાં નાખીને મને અહીંયા સીધા રાબડે લઈને આવ્યો। કેટલા લોકો હતા? એ લોકો ગાડીમાં 4 જણા હતા, પણ આગળની ગાડીમાં કેટલા બેઠા હતા એ બી મને ખ્યાલ નથી। આગળ ને પાછળ 2 ગાડી હતી, પણ ત્યાં જે મારતા હતા ત્યાં 13 જણા હતા ને 2 બાઈઓ હતી। મારવાનું કારણ શું? આગળનું એક મન દુઃખ હતું એ ને એક આ જે અત્યારે સોશિયલ મીડિયામાં મેં એક ખજૂરભાઈ પક્ષમાં એક માજીનો ખુલાસો કરેલો હતો, તો કીર્તિને વાંધો આવ્યો છે તે એના કારણે આ બધી થયું। કેટલા લોકો હતા અને કોણ હતા મારવાવાળા? મારવામાં કાનો હતો ને સિદ્ધરાજ હતો ને મીત અર્જુન ને આ બીજા નામ નથી આવડતા। ક્યાં ક્યાં તમને માર્યા છે ને કેનાથી માર્યા છે? ધોકા હતી ને સરી હતી, હાથમાં મને સરી મારી, માથાના ભાગમાં માર્યું છે, મારા કપડાં કાઢીને મને માર્યું। ફોન ફ્લાઇટ મોડમાં નાખી દેવાય। ક્યાં ક્યાં માર્યું છે તમને? હાથમાં મને સરી મારી, પગ છે ને ધોકા માર્યા ને મૂંઢ ગાબી જો બધી મારી, માથામાં બધી। કેટલા લોકો હતા? 13 જણા હતા ને 2 બાઈઓ હતી। તમને ક્યાં ગાડીમાં બેસાડીને લઈ ગયા હતા? અલ્ટો ગાડી હતી ને આગળ પાછળ બીજી કઈ ગાડી હતી ને બહુ ખ્યાલ નથી મને, 3 ગાડી હતી ટોટલ। અન્ય તમારા શરીરમાં નુકસાન ક્યાં ક્યાં થયું છે? હાથમાં ને આ બધે પગમાં। શું હથિયાર હતા? ધોકા ને સરી। તમને એકને જ ઉઠાવીને લઈ ગયા હતા કે તમારી સાથે બીજા કોઈ લોકો? નહીં, એને નહોતું, એને 2 ઝાપટું મારીને અહીંયા બધી ગળે ટૂંકું આમ ફેંકી દીધી હતી, ઘા કરી દીધી હતી। તમને લઈ જવાનું કારણ શું અને કોના દ્વારા આ બન્યું છે? વિડીયો કોલ થયા હતા, તમારા વાળ કાપવાની વાત હતી, શું હતી હકીકત? એ સિદ્ધરાજ કરીને છે જે કોલ કર્યો હતો કીર્તિ પટેલને, એ કીર્તિ પટેલ છે ને એમ કીધું કે આની મૂછે હારી નથી લાગતી અને વાળે હારા નથી લાગતા, એ કે કાપી નાખવાનું। પછી કાતર લઈને મારી મૂછ કાપ નાખી ને વાળ કાપ નાખ્યા। કીર્તિ પટેલ કોણ? કીર્તિ પટેલ આ ટિકટોક સ્ટાર છે, બધી એ છે કીર્તિ પટેલ સુરતની। એની તમારા વાળ કાપ્યા? ઇન્જને વિડીયો કોલમાં કીધું આ લોકોને, પછી વાળ કાપ નાખ્યા મારા। જો વાત કરવામાં આવે ડોક્ટરની તો તેમને જે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તે ડોક્ટરનો પણ આ વિષયને લઈને સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે। હવે તેમને પણ સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે। મારું નામ ડોક્ટર શ્વેતલ, દર્દીનું નામ છે દિનેશભાઈ ખીમાભાઈ સોલંકી અને ફરિયાદ લઈને આવ્યા છે કે મારામારી કરી છે એમની જોડે અને
ગળા પર નાખૂનના નિશાન ટીકા પાટુથી મારેલા છે. ઈજાઓ ગળા પર છે અને જમણા સાઈડના પગ પર છે. હજુ તો અત્યારે અમે સિટી માટે મોકલશું. જો સિટીમાં કંઈ એવું લાગે તો આગળ રિફર કરશું, બાકી તો પછી અહીંયા. જો વાત કરવામાં આવે આ સમગ્ર વિવાદમાં કીર્તિ પટેલનું નામ કેવી રીતે સામે આવ્યું, તો જો વાત કરીએ, આ યુટ્યુબરે એક ખજૂરભાઈને લઈને વિડીયો બનાવ્યો હતો, જેમાં તેઓ ખજૂરભાઈની ફેવરમાં હતા. એને જ લઈને કીર્તિ પટેલ દ્વારા કદાચ કોઈ ગોઠવણ કરવામાં આવી હશે અને કદાચ આ જ વિષયને લઈને તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હશે તેવું અત્યારે લોકચર્ચામાં ચર્ચાઈ રહ્યું છે. એટલું જ નહીં, એવો પણ ખુલાસો કરવામાં આવ્યો છે કે જે સમયે આ યુટ્યુબરને મારવામાં આવ્યો હતો તે સમયે કીર્તિ પટેલને વિડીયો કોલ પણ કરવામાં આવ્યો હતો અને તે સમયે કીર્તિ પટેલ દ્વારા કહેવામાં પણ આવ્યું હતું કે આ વ્યક્તિના મૂછ તેની સાથે માથાના વાળને કાપી નાખો. ત્યારે જેટલા પણ લોકો તેમનું અપહરણ કરવા આવ્યા હતા તે લોકો દ્વારા આ કામ પણ કરવામાં આવ્યું હતું. તેવા પણ અત્યારે અનેક એવા ખુલાસા થઈ રહ્યા છે. જોકે હવે આ વિષયને લઈને કીર્તિ પટેલનો કોઈ ખુલાસો આવે છે કે કેમ તે પણ જોવાનું રહેશે. એટલું જ નહીં, જે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે એ પોલીસ ફરિયાદના આધારે શું હવે કીર્તિ પટેલના વિરુદ્ધ કાર્યવાહી થશે કે કેમ તે પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.